સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકરવાની શક્યતાના પગલે કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે। વરસાદ પછી અલગ અલગ વિસ્તારમાં ફોગિંગની સૂચના પણ આપવામાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ફોગિંગ થાય તેવા આદેશ આપવામાં આવ્યા છે। 350 હેન્ડપંપને ફોગિંગ માટે ઉપયોગમાં લેવાશે। પાર્ટી પ્લોટ, મેરેજ હોલમાં પણ સતત ચેકિંગની સૂચના પણ આપવામાં આવી છે। મેડિકલ કેમ્પ યોજવા પણ આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે, જેથી કરીને શહેરમાં રોગચાળો વકરે નહીં। જે છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ હતો તેને લઈને કોર્પોરેશન દ્વારા સ્પેશિયલી હેલ્થ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં ઘરે ઘરે જઈને ફોગિંગ થાય તે પ્રકારની અત્યારે હાલમાં કામગીરી હાથ ધરવામાં આવેલી છે। કરીબ 350 જેટલા હેન્ડ ઓપરેટેડ ફોગિંગ મશીન દ્વારા હાલમાં આ ફોગિંગની કામગીરી સ્ટાર્ટ કરવામાં આવેલી છે। તેમજ દિવસ દરમિયાન વ્હીકલ માઉન્ટેડ કોલ્ડ ફોગિંગ અને થર્મલ ફોગિંગ આ પ્રકારના મશીન મારફતે 17 જેટલા મશીનથી આ પ્રકારની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવેલી છે। કોઈપણ નાગરિકજનોને મચ્છર રિલેટેડ કમ્પ્લેન હોય, ફોગિંગ બાબતે જો જરૂરિયાત જણાતી હોય, કોર્પોરેશનના 155 303 નંબર ઉપર ડાયલ કરવાથી કોર્પોરેશન દ્વારા આ સુવિધા પૂરી પાડવામાં આવશે।